આપણે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય ને એ ટાઈપની તૈયારી કરીએ છીએ ચારે ચાર ઉમેદવાર. પછી તો રિઝલ્ટમાં કાંઈ કાના માત્રાની ભૂલ થઈ ગઈ હોય તો પછી રિઝલ્ટ જે આવે એ લોકો કામ ન કરે ને ત્યારે છે ને મા પાર્વતીએ શેનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે મા કાલીનું રૂપ ધારણ કરવું પડે ને એ રૂપ હું ધારણ કરીશ અને આવતા ટાઈમમાં કરતી રહીશ, કામ નહીં થાય ને તો. હાલ એ તો આપણા જોઈએ છીએ મહાભારતમાં કે કૌરવો અને પાંડવોએ લડ્યા હતા, તો એ તો લડવું તો પડે જ ને સામ સામે. એમ બધાએ પોતપોતાની રીતે પાર્ટી પ્રત્યે વફાદાર રહેવું પડે. એ એની પાર્ટી પ્રત્યે વફાદાર છે, હું મારી પાર્ટી પ્રત્યે વફાદાર છું. સરકાર 500 કરોડ રૂપિયા ચૂંટણીમાં વાપરી નાખે છે, તો તમે એટલા પૈસા તમે આ ગરીબ માણસોને તમે સહાયમાં દઈ દીધા હોત તોય કંઈ જરૂર નથી. એટલે પ્રિન્સિપાલ મારા ખ્યાલમાં થોડાક રોંગ છે ભાજપના. પૂનમબેન મેડમ છે ત્યાં સુધી એના હાથમાં 2 જિલ્લા છે, એટલે 2 જિલ્લાનું તારણ કાઢવા જાવ ને તો ખ્યાલ ના આવે. રીવાબાઈએ બહુ સરસ કામ કર્યું નદીનું અમારું, પણ પછી આગળથી નદી અટકી ગઈ છે. હવે નદીમાં કાંઈ આગળ એક્શન જ નથી લેતા અંદરોઅંદરના ઝઘડાને કારણે. એના કારણે શું થશે, અમારા ઘણા બધા વિસ્તાર પાણીમાં ડૂબી જશે. એ લોકો પાસે સરકાર છે, પાવર છે, અને આવી રીતે સંવિધાન વિરુદ્ધ ચૂંટણી લડાતી જ નથી. આ સંવિધાન વિરુદ્ધ જ છે, ચોખ્ખું કહી દઉં લ્યો ને. નમસ્કાર, ચૂંટણીના કવરેજમાં અમે સૌરાષ્ટ્ર ભ્રમણમાં નીકળ્યા છીએ અને જામનગર પહોંચ્યા છીએ. જામનગરમાં આવીએ એટલે સ્વાભાવિક રીતે 3-4 નેતા જે તમને મનમાં તરત ક્લિક થાય એમાંથી એક નેતાની સાથે તમને રૂબરૂ કરાવીશું. એમની પાસેથી અત્યારની સ્થિતિની જાણ લઈશું. નામ છે રચનાબેન માડમ નંદાણીયા. રચનાબેનને આમ તમે ઓળખો છો કારણ કે સોશિયલ મીડિયામાં પણ ભરપૂર એક્ટિવ છે અને વોર્ડ નંબર 4માં ચૂંટણી મેદાનમાં છે. રચનાબેન, સૌથી પહેલાં તો તમારી આક્રમકતાથી મને લાગે છે જામનગરની ગુજરાતના લોકો પણ વાકેફ છે. ચૂંટણીમાં આ આક્રમકતા મદદ કરે કે પછી કામ પ્રાધાન્ય હોય? કામ, વધારે કામ. સ્થાનિક જે નાના નાના કામ છે ને એ ચૂંટણીમાં વધારે કામ લાગે. તમે લોકોના ફોન ઉપાડો, પ્રાથમિક સુવિધા નહીં, તમે એને જે જવાબ દો ને વધારે એ મદદરૂપ થાય. સામાન્ય રીતે ચૂંટણીમાં બાકી રાજકીય પક્ષો પણ હોય છે, કોંગ્રેસ પણ છે, એની સામે ભારતીય જનતા પાર્ટી છે ને હવે તો આમ આદમી પાર્ટી પણ મહેનત કરી રહી છે. શું માનવું છે, ટફ ફાઇટ છે કે પછી સહેલું છે? ના, હું એમ કહીશ કે આ એક પરીક્ષા છે. એ લોકો એના તરફથી તૈયારી કરતા હોય છે, એને એની પરીક્ષા દેવાની હોય છે, અમારી પરીક્ષા દેવાની હોય છે, અને જે પાર્ટી છે ને એને પોતપોતાની પરીક્ષા દેવાની છે. પરીક્ષાનું રિઝલ્ટ છે ને એ આવનારા દિવસો કોણ કેવી તૈયારી કરે છે ને એના ઉપર છે. તમારી તૈયારી કેવી છે? અમારી તૈયારી અમે લોકો 100% જેવી કરીએ છીએ. જેમ કે આપણે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય ને એ ટાઈપની તૈયારી કરીએ છીએ ચારે ચાર ઉમેદવાર. પછી તો રિઝલ્ટમાં કાંઈ કાના માત્રાની ભૂલ થઈ ગઈ હોય તો પછી રિઝલ્ટ જે આવે એ એમ. સામાન્ય રીતે નેતાઓને કામ કરતા જોઈએ તો ઘણીવાર એવું બને કે મૃદુ હોય અથવા તો એની સ્ટાઇલ અલગ અલગ હોય. તમારી સ્ટાઇલ આક્રમક છે, આમ તમે બુલંદ અવાજ તમારો રજૂ કરો છો. તમને જરૂર લાગે છે કે આ અવાજની જામનગરમાં જરૂર છે તો જ લોકો સમજશે, તો જ કામ થશે લોકોને? જો કામ છે ને બધા એના ફોન કરી અને પોઝિટિવલી જ કરવાના હોય અને કરીએ છીએ, પણ જ્યારે એ લોકો કામ ન કરે ને ત્યારે છે ને મા પાર્વતીએ શેનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે મા કાલીનું રૂપ ધારણ કરવું પડે ને એ રૂપ હું ધારણ કરીશ અને આવતા ટાઈમમાં કરતી રહીશ, કામ નહીં થાય ને તો. આ વોર્ડમાં બસપામાંથી લડી રહ્યા છે કેશુભાઈ માડમ. આમ પારિવારિક સંબંધ પણ છે આપને, તો ક્યારે એવું થાય કે આ રાજનીતિ ઘણીવાર એવી સ્થિતિમાં લાવી દે કે પરિવારનો સભ્ય સામે હોય તો લડવું તો પડે છે? હાલ એ તો આપણા જોઈએ છીએ મહાભારતમાં કે કૌરવો અને પાંડવોએ લડ્યા હતા, તો એ તો લડવું તો પડે જ ને સામ સામે. એમ બધાએ પોતપોતાની રીતે પાર્ટી પ્રત્યે વફાદાર રહેવું પડે. એ એની પાર્ટી પ્રત્યે વફાદાર છે, હું મારી પાર્ટી પ્રત્યે વફાદાર છું. જામનગરમાં અત્યારના શું ઘટે છે આપની દ્રષ્ટિએ? કારણ કે ભાજપ તો હંમેશા એવું કહે છે કે અમે જામનગરમાં બહુ કામ કર્યું છે, જામનગરમાં બહુ સારું છે, વિકાસે અમે ભરપૂર કર્યો છે. તમારી દ્રષ્ટિએ શું ઘટે છે હજી? જામનગરમાં જો ઘટતું હોત ને તો આટલા બધા લોકો ઊભા જ ન થાત. આમ આદમી પાર્ટીને જન્મ દીધો એ જામનગરમાં ને ગુજરાતમાં ભાજપ સરકારે દીધો. અમે તો 100% જ્યારે 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, અમે વિરોધ પક્ષ વિરોધ કરીએ જ છીએ, પણ જામનગરમાં ઘણા બધો ભાજપનું આમ જોવા જાય ને તો ક્યાંય આમ
એ લોકો કાગળ ઉપર જ છે. હવે હમણાં જ અમારા એરિયામાં ડીપી કપાત મકાન પડ્યા. જો અમને 5 દીની મુદત મળી હોત ને તો અમારા એ મકાન બચી જાત, સ્ટે મળી જાત ને. એની સામે અહીંયા જીજી હોસ્પિટલની સામે ટ્રાફિક નથી દેખાતું. આ રોડ દીધો એનો ના નથી, પણ એની સામે આવાસના ઢગલો મકાન ખાલી છે. તો સરકાર 500 કરોડ રૂપિયા ચૂંટણીમાં વાપરી નાખે છે. તો તમે એટલા પૈસા તમે આ ગરીબ માણસોને તમે સહાયમાં દઈ દીધા હોત તોય કાંઈ જરૂર નથી. એટલે પ્રિન્સિપાલ મારા ખ્યાલમાં થોડાક રોંગ છે ભાજપના. પ્રિન્સિપાલ ટૂંકમાં ધ્યાન રાખવા વાળા થોડુંક ભૂલ કરે. ભાજપના જે ધ્યાન રાખવાવાળા ભૂલ કરે છે ને. શું કામ આવા કાયદા બનાવવા જ જોઈએ ને? વર્ષો પહેલાં હતા જ ને આવા કાયદા. જે તે ટાઈમમાં વોર્ડ નંબર 2માં સાંઈબાબા મંદિરના નામ ભૂલી ગઈ, એ ભાજપમાં મેયર હતા અને એ ટાઈમમાં એવો કાયદો હતો, ભાજપમાં હતા કે કોંગ્રેસમાં ખ્યાલ નથી, એ ટાઈમમાં એવો કાયદો હતો કે ભાઈ મકાન પડે ને તો સામે મકાન દેવાનું, અને એને દીધા છે. પણ અહીંયાથી જ ભાજપના પૂર્વ પ્રમુખ એને આખો અહીંનો કાયદો ફેરવી નાખ્યો કે મકાન પડે ને તો હવે મકાન નહીં દેવાનું. એવું જામનગરમાં આવું ફેરવી નાખ્યું છે પૂર્વ પ્રમુખ. હમણાંના નહીં, અત્યારે ચાલુય નહીં, આની પહેલાંના નહીં, એની પહેલાંના. મારા ખ્યાલમાં એ શાયદ એડવોકેટ હતા, એ ટાઈમમાં એને એવો ફેરફાર કરી નાખ્યો છે. જામનગરમાં મહિલા સશક્તિકરણનો વિષય આવે એટલે 3-4 મહિલાઓના નામ યાદ આવે. એક આપનું નામ યાદ આવે, બીજા ભારતીય જનતા પાર્ટીના સાંસદ પૂનમબેનનું નામ યાદ આવે. પૂનમબેન પણ માડમ છે, આપ પણ માડમ છો, અને એક છે રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા, જે મંત્રી પણ છે. તો મહિલા તરીકે આપ ઈ બેને કયા સ્થાન પર જોવો છો? કામ કરે છે, એમના હોદ્દા જે છે, એમની જે જવાબદારીઓ છે, ભલે પક્ષ અલગ છે, પરંતુ જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે તો આનંદ થાય કે ભાઈ ચલો મહિલા સાંસદ છે, ધારાસભ્ય છે, મહિલા માટે તો સારું. પૂનમબેન મેડમ છે ત્યાં સુધી એના હાથમાં 2 જિલ્લા છે, એટલે 2 જિલ્લાનું તારણ કાઢવા જાવ ને તો ખ્યાલ ના આવે. રીવાબાએ બહુ સરસ કામ કર્યું નદીનું અમારું, પણ પછી આગળથી નદી અટકી ગઈ છે. હવે નદીમાં કાંઈ આગળ એક્શન જ નથી લેતા અંદરોઅંદરના ઝઘડાને કારણે. એના કારણે શું થશે, અમારા ઘણા બધા વિસ્તાર પાણીમાં ડૂબી જશે, ઘણા બધા વિસ્તાર પાણીમાં ડૂબી જશે. તો એને આમ જોવા જઈને તો એ સારા ભણેલ ગણેલ વ્યક્તિ છે, અને એ રાજકોટના હતા. મારા ખ્યાલમાં રાજકોટથી અપડાઉન કરવું, આ તે પહોંચી શકે ન પહોંચી શકે, એટલે એની સાઈડથી બરાબર હતા, પૂનમબેન એની સાઈડથી બરાબર હતા. પણ ક્યાંક ને ક્યાંક ભૂલ છે એ આખા જામનગરને ખબર છે. જામનગર સિટીમાં અમારા 78ના ધારાસભ્ય છે એ વ્યવસ્થિત છે હજુ, પણ તો આટલી બધી ભૂલો કાં નીકળે છે? તો એને એક જ વારમાં કોર્પોરેશનમાં બેસી આખા જામનગરના બધા રોડ રસ્તા ગટરમાં બધું ગટરું છલકાય છે, તો એને કેમ ખબર નથી પડતી કે રેકડો હોવો જોઈએ, સળિયા હોવા જોઈએ, બરાબર છે? અને આ તો શું કરે, સળિયા ભરાવી ઢગલો પડ્યો હોય, ઢગલો કોઈ ઉપાડી ન જાય તો શું કરવાનું? તો એ અમારા અત્યારે જે ધારાસભ્ય હોય, જે પક્ષના હોય, તો એ અત્યારે 78ના પ્રિન્સિપાલ તો એ જ કહેવાય ને. તો પ્રિન્સિપાલ તરીકે એની ફરજમાં આવે, પછી હવે એને કેમ કામ કરવું, એ તો એ કેમ મેનેજમેન્ટ કરતા હોય એની સ્કૂલનું એના ઉપર છે. છેલ્લો સવાલ બેન, શું લાગે છે આ વખતે કોર્પોરેશનમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપ, તમને શું પરિણામ લાગે છે? પરિણામમાં તો એવું છે કે એ લોકોને તો એટલું જ છે કે કાંઈક 2 શબ્દ બોલો ને એટલે સીધા ગુના લગાડી દે છે. એટલે એમાં અમે કાંઈ નથી કહેતા. એ લોકો પાસે સરકાર છે, પાવર છે, અને આવી રીતે સંવિધાન વિરુદ્ધ ચૂંટણી લડાતી જ નથી. આ સંવિધાન વિરુદ્ધ જ છે, ચોખ્ખું કહી દઉં લ્યો ને. આપણે જાણો છો કે છેલ્લા 5 વર્ષમાં ઘણું બધું થયું. કોરોનાનું થયું, મોરબીનો પુલ, પછી બરોડાનો, પછી રાજકોટનો બનાવ, તો શું રિઝલ્ટ આવ્યું એમ. એટલે તો આપ સાંભળી રહ્યા હતા બેનને. એમણે કીધું કે જામનગરમાં હજી પણ થોડી ક્ષતિઓ છે, ધારાસભ્યો એમની જગ્યાએ કામ કરે છે, પરંતુ પ્રિન્સિપાલ જે છે એનાથી હજી કંઈક ભૂલ થઈ રહી છે, એટલા માટે જામનગરના વિકાસમાં હજી ઘણી બધી ક્ષતિઓ છે. પરિણામ શું આવે છે એ તો જનતા એટલે કે આપ નક્કી કરવાના છો. જોઈએ કે જામનગરનો આ જે ચૂંટણી જંગ છે એ જંગમાં વિજેતા કોણ બને છે અને ફરી વિરોધ પક્ષમાં મહેનત કોણ કરે છે. કમેન્ટ જરૂર કરજો તમારું શું માનવું છે. બાકી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.